નમસ્કાર. ચાલો આજે આપણે સૌરાષ્ટ્રના એક એવા ખાસ પ્રદેશની મુલાકાત લઈએ જે તમે માનો કે ના માનો માત્ર જમીનનો ટુકડો નથી પણ કુદરતનો એક જીવતો જાગતો ચમત્કાર છે અને આ પ્રદેશનું નામ છે ઘેડ. વાહ! આ શબ્દો સાંભળીને જાણે ઘેડનો આખો નકશો આંખ સામે આવી જાય ને. એક એવી જમીન જ્યાં કુદરત જાણે કવિતા લખતી હોય. અને એની ખાસ વાત એ છે કે એણે પોતાની આ આગવી ઓળખને સદીઓથી જાળવી રાખી છે. તો સવાલ એ થાય કે આ ભૂમિ આટલી ખાસ કેમ છે? ચાલો આપણી સફરની શરૂઆત ત્યાંથી જ કરીએ અને સમજીએ કે કેવી રીતે પાણીએ આ અનોખી ધરતીને ઘડી છે. તો સૌથી પહેલાં ઘેડ એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો નીચાણવાળો વિસ્તાર. આ પ્રદેશ જૂનાગઢ, પોરબંદર અને જામનગર આ ત્રણેય જિલ્લાઓની બોર્ડર પર આવેલો છે. અને એની ખાસિયત એ છે કે એનું આખું જીવન, એની આખી ઓળખ નદીઓના પાણી પર જ ચાલે છે. અને આ છે એ નદીઓ જે ઘેડની જીવાદોરી છે. ભાદર, ઓઝત, મધુવંતી, ઉતાવળી. ખાસ કરીને ભાદર અને ઓઝત જેવી મોટી નદીઓ. ખબર છે, જ્યારે ચોમાસામાં આ નદીઓ ગાંડીતુર બને છે ને ત્યારે એ વિનાશ નથી લાવતી પણ જીવન લઈને આવે છે. કહી શકાય કે આ નદીઓ જ દર વર્ષે ઘેડનું ભાગ્ય લખે છે. હવે આ જે આખી પ્રક્રિયા છે ને એ ખરેખર સમજવા જેવી છે. જુઓ, પહેલાં ચોમાસાનો વરસાદ આવે, પછી નદીઓ પોતાના કાંઠા છોડીને ચારે બાજુ ફરી વળે. આખી જમીન, હજારો એકર જમીન એક નાનકડા દરિયા જેવી બની જાય. અને પછી જ્યારે આ પાણી ધીમે ધીમે ઓસરે ત્યારે એ પાછળ એવી તો ફળદ્રુપ કાંપવાળી માટી છોડીને જાય છે કે જેમાં સોના જેવો પાક ઉગે. આ જ છે ઘેડનો જાદુ. તો આ તો થઈ ઘેડની ભૂગોળની વાત, પણ આ જમીનનો ઇતિહાસ તો એના પાણી કરતાં પણ વધારે ઊંડો છે. ચાલો એમાં એક ડૂબકી લગાવીએ. ઘેડનો ઇતિહાસ કોઈ એક પાનાનો નથી. એ તો જાણે કે આખી કિતાબ છે. એના પાના તમે ફેરવો તો એમાં તમને પૌરાણિક કથાઓ પણ મળશે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહની વાત છે. તો વળી રજવાડાઓના શાસનની ગાથાઓ પણ છે. દરેક સમયે, દરેક યુગે અહીં પોતાની છાપ છોડી છે. અને રજવાડાઓની વાત કરીએ તો આઝાદી પહેલાં આ વિસ્તાર પર મુખ્યત્વે બે મોટી સત્તાઓનું રાજ હતું. એક બાજુ હતા જૂનાગઢના નવાબ અને બીજી બાજુ હતા પોરબંદરના જેઠવા રાજપૂતો. અને આ શૌર્યનો સૌથી મોટો પુરાવો જુઓ હોય તો એ છે ગામના પાદરે ઉભેરા આ પાળિયા. આ ખાલી પથ્થર નથી હો, આ તો એ વીરોની શૌર્ય ગાથાના મૂક સાક્ષી છે જેમણે પોતાના ગામ, પોતાના લોકો માટે હસતા મોંએ બલિદાન આપી દીધા હતા. તો જમીનની વાત થઈ, ઇતિહાસની વાત થઈ, પણ કોઈપણ પ્રદેશની ખરી ઓળખ તો ત્યાંના લોકોથી જ હોય છે, બરાબર ને? તો ચાલો હવે મળીએ ઘેડના લોકોને. આપણે ઘેડની વાત કરીએ છીએ પણ આ કેટલો મોટો વિસ્તાર છે. તો જુઓ, સાંઢા, બગસરા, મટિયાળા આવા નાના મોટા લગભગ 80થી 100 ગામો મળીને આખો ઘેડ પંથક બને છે. એટલે આ કોઈ નાનો સૂનો વિસ્તાર નથી પણ એક વિશાળ અને જીવંત સમુદાય છે. અને આ સમુદાયની સુંદરતા એ છે કે અહીં 18 વણ એટલે કે બધા જ સમાજના લોકો હળીમળીને રહે છે. આમ તો દરેક સમાજનું યોગદાન છે, પણ મુખ્યત્વે કોળી સમાજની મહેનત, મેર સમાજનું શૌર્ય અને આહિર સમાજની પશુપાલન પ્રત્યેની નિષ્ઠા આ ત્રણે જાણે કે આ પ્રદેશના આધારસ્તંભ છે. અને અહીંના લોકોમાં એક કહેવત બહુ જ પ્રચલિત છે કે ઘેડનું પાણી સૌને એકતા શીખવાડે છે. આ વાતમાં બહુ ઊંડો અર્થ છે, કારણ કે દર વર્ષે જ્યારે પાણી ફરી વળે છે ને ત્યારે એ એક મોટો પડકાર હોય છે. અને આ પડકારનો સામનો કરવા માટે બધાએ એક થવું જ પડે છે. બસ આ જ સહિયારો સંઘર્ષ એમનામાં એકતાના પાઠ ભણાવે છે. હવે વાત કરીએ એ ભેટની જે આ માટી અને આકાશે ઘેડને આપી છે. એવી ભેટ જેણે આ વિસ્તારને દુનિયાભરમાં એક અલગ જ ઓળખ અપાવી છે. અને એ ભેટ છે અહીંના વિશ્વવિખ્યાત મીઠા ચણા. હા, આ ઘેડની સૌથી મોટી ઓળખ છે. પહેલાં જે પાણી ઉતરી જાય એ પછી જમીનમાં જે કુદરતી ભેજ બચે છે ને, બસ એ જ ભેજ પર આ ચણા પાકે છે. અને એનું સ્વાદ એટલો અદ્ભુત હોય છે કે આખી દુનિયામાં એની બોલબાલા છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ધરતીનો બીજો એક ખજાનો છે અને એ છે એના વિદેશી મહેમાનો. દર શિયાળે હજારો કિલોમીટર દૂરથી ઉડીને સુરખાબ એટલે કે ફ્લેમિંગો અહીં આવે છે. અને આ પાણીથી ભરેલા મેદાનો એમના માટે ઘર બની જાય છે. એ દૃશ્ય ખરેખર જોવા જેવું હોય છે. તો આપણે ઘેડની જમીન જોઈ, એનો ઇતિહાસ જાણ્યો, ત્યાંના લોકોને મળ્યા અને એની ખાસિયતો વિશે પણ વાત કરી. હવે આ બધી જ કડીઓને જોડીને સમજીએ કે ઘેડનો જે અસલી સોરઠી જુસ્સો છે એ શું છે.
જો ઘેડના આત્માને 3 શબ્દોમાં વર્ણવો હોય તો એ છે ખમીર, ખેતી અને ખુમારી. ખમીર એટલે કે શૌર્ય જે એમના લોહીમાં છે, ખેતી જે એમના શ્વાસમાં છે, અને ખુમારી એટલે કે સ્વાભિમાન જે એમની આંખોમાં ઝળકે છે. બસ આ ત્રણેયનો સંગમ એટલે જ ઘેડ. અને સૌથી મોટી વાત એ છે કે આજે ભલે ગમે તેટલો સમય બદલાઈ ગયો હોય, પણ ઘેડની આ તાસીર, અહીંના લોકોનું ખમીર, એ આજે પણ એવું ને એવું જ અડીખમ છે. અને આ વાત આપણને વિચારતા કરી દે છે કે આખરે કોઈ ભૂમિનો આત્મા બદલાતા સમયમાં પણ કેવી રીતે જીવંત રહી શકે છે. સોરઠની આ અનોખી ધરતી અને એના ખમીરવંતા લોકો, આપણને સૌને એના પર ગર્વ છે. એમની આ ઓળખ અને ખુમારી હંમેશા આમ જ જીવંત રહે. જય સોરઠ, જય ઘેડ.